ભાઈઓ અમે પહોંચી ગયા છે ઉમરપાડા. તો જોઈ શકો છો ફોર વ્હીલમાં. તો આ અમારા ડ્રાઈવર વિકી ભાઈ. તો કેવું મજા આવે છે? નથી બિલકુલ. આ ભાઈને નથી આવતી કારણ કે ગાડી એમની છે અને અમે ગંદી કરતા છે. તો આ છે કૈલાશ, પ્રિયાંક, બોલી તો દ ટોપા. હાલા ભાઈ મેચ. તો પેલો હેતભાઈ જેના વગર અમે કશે જઈ નહીં શકીએ. તો જલ્દીથી વિહી જઈએ અમે કારણ કે વહેલું જવાનું છે અમારે. કઈ નહીં થયું. તો મિત્રો આજનો વિડીયો બને છે ગુજરાતીમાં. ગુજરાતી બધાને ભૂખ લાગી છે એટલે અમે ખાતા છે વેફર. એક જ વેફર ખરીદવાનો બજેટ હતો. એક જ 5 રૂપિયાનો વેફર લીધો છે. એમાં 6 જણા અમે ખાઈશું મિત્રો. બેંકમાંથી ઉપાડીને લીધા. એક વેફર લેવા માટે અમને લોન લેવી પડી 5 રૂપિયાની. હા, અને નાસ્તામાં અમે સમોસા લઈ લીધા છે અને અગાડીથી ચાઇનીઝ લઈ લઉં એટલે આમાં નાસ્તામાં થઈ જાય. દરવાજો નહીં બંધ કર્યો તો દરવાજો પાછો બંધ કરી દઈએ આપણે. પાછળનો કોઈ સાઈડનો? મારા સાઈડનો ના, આયા ચાલતા રહે. લેતરા વેફર ખાયા હાલ कैलाश तो वजह है चेक करें का। हां तो देखो ये लेकर आए हैं अब कमरा का ये बहुत टाइम बाद खाया मैंने. तू ना खा रहा हाल डीकी ना बंद कयो. तो गाइस ने पागल लोगों ने डिक्की नहीं बंद की पीछे की. अभी अपनी अरे कहना क्या चाहते हो के चेक करना पड़ेगा. तो गाइस ये लफंगा है और ये गुजराती हिंदी थोड़ी वाला गुजराती हिंदी मिक्स हो रहा है. डिक्की थोड़ी नहीं नाखता यार, प्रेम से बंद कर दे. उमरपाड़ा की स्कूल है. ओके देख सकते हो आप. तो मित्रों गुजराती हिंदी थोड़ी मिक्स हो जा रही है क्योंकि हमको ज्यादा हिंदी आती नहीं और हमारी जाती नहीं. हाँ भाई लोग डाइवर्स करता कौन आ चुका है यार बताओ. अलिया वीडियो बंद कर नहीं तो तारी स्टोरेज फुल થઈ જશે. तो आपको घर मिलता है आपको. તો આટલે અમે ઊભા રહ્યા છે ચાઇનીઝ લેવા. મંચુરિયમ ને એવું જે પાર્સલ લેવું હોય તો બે લીધા મંચુરિયન. બીજું નહીં કઈ. બીજું શું લઈને કારણ નહીં ગમેલા મન તો. હે ફરવા જાય તો ધરાય નહીં કોઈ દિવસ. તો આટલે અમે આવી ગયા છે મંચુરિયન લેવા. તો આ ભાઈને મેં પહેલી વાર આવી ટી શર્ટમાં જોયો છે ફેશનમાં. બાકીની શર્ટ જ હોય કાયમ. અહીંયા પૈસા ચૂકવવાની વારી આવી ત્યારે આ બધા ભાગવા લાગ્યા છે. હા બિલકુલ ખોટી વાત છે. ખોટી વાત નથી. આ એક આવ્યો છે જે 200 રૂપિયા આપી દે છે. આ આપી દે 300. આને ડીઝલ પુરાઈ દીધું ફૂલ ટાંકી. નયા ગાડી વાળો ભાઈ. હા ભાઈ નથી, આપણો ડ્રાઈવર છે આજનો. ભાઈ ગાડી મારી. તો મિત્રો આ છે ઇકો ટુરિઝમ દેવઘાટનું. તો આટલે પણ જવા માટે 20 થી 30 રૂપિયા લેતા છે. તમારે જવું હોય તો આ જોઈ લો. આટલે હા ટાઈમ ઓછો છે એટલે અમે ડાયરેક્ટ વોટરફોલે જવાના છે. ટુરિઝમમાં અમારું તો કંઈ કામ નથી. तो देख सकते हो इधर अंदर जाने के लिए पैसे ले रहे हैं. तो साइकिल का, बाइक का, टेम्पो का चालू कर गीत देख सकते हो आप. तो गाइस देख सकते हो बहुत सारे बंदे एक ही टेम्पो में.
તો ભાઈઓ ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. તો મિત્રો આટલે ચારો પણ બહુ વધારે છે, કાપવો હોય તો. તો મિત્રો મેં ઘરે બહુ મમ્મી પપ્પા જોડે વાત કરી, ત્યાર પછી મને મંજૂરી મળી, નહીં તો નહીં આવવા દેતા હતા મને ઘરેથી મિત્રો. રસ્તાની કન્ડિશન થોડી ખરાબ છે. એમ તો વાંધો તો નહીં જ આવે મિત્રો, તમે જ્યારે આવશો ત્યારે. અને આ ભાઈ મારો વિડીયો બનાવે છે. મારો વિડીયો બનાવીને શું મળશે તને? મળશે, કારણ કે બહુ મોટો યુટ્યુબર છે આયરો આઈ આપણો. એમ નોટ માંડવીનો સૌથી મોટો યુટ્યુબર કોણ છે કોમેન્ટમાં જરૂર કરજો. ये कुछ ज्यादा नहीं हो गया, कोई ये ना। बहुत ही फेंकता है गाइस, फेंकू चंद है ये. एक टाइम आएगा जब ये बड़ा यूट्यूबर बन जाएगा. वो टाइम मुझे जल्दी आए तो अच्छी बात है, हाँ तो सब्सक्राइब करो जल्दी से. वरना डाया हो जाएंगे हम. हाँ बराबर. हाँ तो गाइस सब्सक्राइब जरूर करना, क्योंकि बहुत मेहनत से वीडियो बनाते हैं हम लोग. ला गुजराती तो वो मेहनत थी हमें वीडियो बनावता છે. સબસ્ક્રાઇબ જરૂર કરો. તો રસ્તો તો ખરાબ જ છે, પણ એટલો બધો બી ખરાબ નથી કે શું છે પ્રાણીઓ માટે છે ને ટીયાનું કુંવારીઓ કુંવારીઓ જંગલી પ્રાણીઓ કોઈ બાજુ છે અંધારું તો ભાઈઓ હજુ બી અમે નથી પહોંચી શક્યા, કારણ કે રસ્તો એટલો ખરાબ છે ને. ટુ વ્હીલ લઈને સારું નહીં આવ્યા. તો મિત્રો જ્યારે તમે આવવાના હોય દેવઘાટ બાજુ આ ચોમાસાના સિઝનમાં, તો વરસાદ થોડોક 1-2 દિવસ રોકાઈ જાય પછી તમે આવજો, કારણ કે આ રસ્તાની કન્ડિશન બહુ ખરાબ છે. ત્યારે જ્યારે તમે આવો તો થોડું માહિતી કાઢીને આવજો કે રસ્તો કેવો છે, શું છે, કેમનું છે. હવે ફિલહાલ પાણી તો નથી પડતો, વરસાદ તો નથી પડતો, એટલે અમે જઈએ છીએ, પણ ચાલુ વરસાદે થોડી તકલીફ તો પડશે જ. એટલે જ્યારે તમે આવો તો થોડું સર્ચ કરીને આવજો, માહિતી કાઢીને આવજો મિત્રો, ને રસ્તો બતાવો. આ જો કોઈ જગ્યાએ જ આવું છે, બાકી રસ્તો એક સારો તો છે જ, બાકી કોઈ જગ્યાએ આવું છે. અને વોચ ટાવર જવા માટે આ છે રસ્તો. રસ્તો છે કે પછી શું છે? રસ્તો તો નહીં જ માનીએ, પગદંડી માનવું હોય તો ચાલે. ને ત્યાં જવાના પૈસા લેતા છે વિકીભાઈ. નહીં ખબર, એ બાજુ ત્યાં નથી ગયો. હા ત્યાં કોઈ ગયું નથી એટલે ખબર નથી. તો એ રસ્તો 2-વ્હીલર લઈને જે આવે તેમના માટે થોડું અઘરું છે હા અમુક જગ્યા પર. 2-વ્હીલર વાળા જે છે તે થોડું જાણીને આવજો, અને આવો તો થોડું સાચવીને ચલાવજો બાઈક. અને આવો તો કોઈ જોડે હોય તો સારું, એકલા હોય તો થોડો વીરાને રહ્યા છે, કોઈ અહીંયા રસ્તે કોઈ તમને નહીં મળે. તો જો તમે આવો તો કોઈ જોડીદાર હોય તો સારું રહે. બાઇકમાં કોઈ પ્રોબ્લેમ આવે અથવા કશે બાઇક ફસાઈ જાય તો આવો, એન્જોય કરો અને થોડું માહિતી જાણીને આવો. ને અમે હવે થોડા નજીક પહોંચી ગયા છે, અમારી જગ્યાની નજીક વોટરફોલ. તો તમે વિડીયોમાં બની રહો મિત્રો, તમને અમે બતાવીએ. અને મેં મારો વિડીયો બનાવતો હું તારો બનાવતો હું. તો વિકીભાઈ બહુ બોલ્યા, કારણ કે મેં કોઈ વાર આવ્યો નથી. વિકીભાઈ એકવાર આવી ચૂકેલા છે, એક્સપિરિયન્સ છે ભાઈને. તો રસ્તા વિડીયોમાં તો મેં બોલતો નતો. ખરાબ જ છે રસ્તા.